રાજકોટના સોની બજારમાં આવેલ રાધિકા જ્વેલર્સમાં આવકવેરા વિભાગ દ્વારા મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં અનેક દસ્તાવેજ કબજે કરાયા છે। ગુરુવારે વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ કાફલા સાથે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મોડી રાત્રે મોટી માત્રામાં દસ્તાવેજો કબજે કર્યા બાદ આ દસ્તાવેજોની ચકાસણી બાદ ડિસ્ક્લોઝર જાહેર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રાજકોટના સોની બજારમાં આવેલ ફેમસ રાધિકા જ્વેલરમાં આઈટી વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો, ત્યારે મોડી રાત્રે મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે, જેની ચકાસણી કર્યા બાદ ડિસ્ક્લોઝર જાહેર કરવામાં આવશે। જો કે મોટી માત્રામાં પોલીસ કાફલા સાથે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ રાધિકા જ્વેલર્સમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને તેમને કેટલાક દસ્તાવેજો પણ મળ્યા છે, સાથે જ કરચોરીની પણ વિગતો બહાર આવી રહી છે। તમામ આ દસ્તાવેજો છે તેની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ડિસ્ક્લોઝર જાહેર કરવામાં આવશે। જો કે રાજકોટના સોની બજારમાં આવેલ રાધિકા જ્વેલર્સમાં દરોડા પડતા સમગ્ર રાજકોટમાં સોની વેપારીઓમાં ફફડાટ ચોક્કસથી વ્યાપી ગયો હતો। મોડી રાત્રે આઈટી વિભાગના અધિકારીઓને રાધિકા જ્વેલર્સમાંથી કેટલાક દસ્તાવેજ મળ્યા છે, આ દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે અને તેની ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ આઈટી વિભાગ ડિસ્ક્લોઝર જાહેર કરશે। વધુ માહિતી આપી રહ્યા છે ફોનલાઈન પર સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, રાધિકા જ્વેલર્સમાં જે આઈટી વિભાગે સપાટો બોલાવ્યો, કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા છે, હાલ શું વિગતો બહાર આવી રહી છે? જે રીતના વાત કરવામાં આવે તો ગઈકાલ વહેલી સવારથી જ સ્થાનિક પોલીસની સાથે આયકર વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તે રાધિકા જ્વેલર્સમાં મોડી રાત સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું। જોકે જે તમામ કોમ્પ્યુટર્સ છે, તમામ જે સ્ટોક છે તેની સ્થિતિ જાણી હતી અને તમામ 5 જેટલા અધિકારીઓ દ્વારા અલગ અલગ સર્ચ કરવામાં આવ્યું હતું જે જ્વેલર્સની શોપ છે તેની। જોકે મોડી રાત સુધી કહી શકાય તેને સર્ચ ચાલુ હતો, ત્યારબાદ તેમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો હાલ તો આયકર વિભાગ દ્વારા કબજે કરવામાં છે, તે તમામ દસ્તાવેજો આયકર વિભાગના અધિકારીઓને સોંપવામાં આવશે, ત્યારબાદ તેની ચકાસણી બાદ ડિસ્ક્લોઝર જાહેર કરે તેવી પણ સ્થિતિ સર્જાઈ રહી છે। જી જી, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર રહીમ।